Step one, wake up early, gonna rise with the sun. Step two, get some good, some food in you. Step three, think real hard about what you wanna be. Step four, everybody just do your thing. Wake up, today's gonna be a good day. 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 Yo, set your affirmations, aspirations. I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. One step at a time, yeah, that's how you make it. Set a goal you control and the steps you take. આ કોના કોના ખબર છે કહેજો હા અને આને શું કહેવાય એ પણ કહેજો. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક ફ્રેશ બ્લોગમાં. ગુડ મોર્નિંગ તો ક્યાંની થઈ ગઈ છે અને આજે બધા જ કામ આપણે પતાવી લીધા છે વહેલા કેમ કે આજે સવારમાં ઉઠ્યા ત્યાંથી બાજુમાં ઘરનું કામ ચાલુ થઈ ગયું છે તો ડ્ર ફરી વળ્યા છે લઈ લે તો માથું ચડી ગયું અત્યાર સુધીમાં. તો મેં આખો દિવસ કેમનો જશે આજે તો એવું થાય છે કે આખો દિવસ કેમનો જશે ને હવે તો કામ ચાલુ જ રહેવાનું છે કેમ કે નવી સોસાયટી છે એટલે થોડાક ઘરોનું કામકાજ થઈ ગયું છે અને થોડાક ઘરોનું કામકાજ ચાલુ છે. તો 3 બાજુથી અવાજ આવે છે. પાછળ 2 મકાન બને છે, આ બાજુ પણ મોટા મકાનમાં ફર્નિચર ને એમ થાય છે એટલે સવારથી ઉઠો એટલે આમ માથું તો ફરી જ જાય છે. અવાજ ચાલુ જ થઈ ડ્રું કરી એટલે કંઈ ગમતું બહાર નીકળવાની ઈચ્છા નહીં થતી. બધું પેક કરી દીધું છે, અવાજ ના આવવો જોઈએ ઘરમાં એમ એવું ડેન્જર થઈ ગયું છે આજે સવારથી જ. ચાલો કાંઈ નહીં, આપણે ખાલી જમવાનું બનાવવાનું બાકી છે. ઘેરથી આવી ગયા છે આ બાજુની સાઈડે કારીગીરી ચાલુ છે. શું ભાઈ શું માંડ્યું તમે આજે? બીજા કોઈને તો નહીં વાવતા ને? સમાધિ લેવી ને એટલે જ કન્ફર્મ કર્યું માસી. પણ એટલે તો મેં કન્ફર્મ કર્યું, મેં કીધું ખાડો ખોદીને બીજું કશું તો નહીં કરતા ને? હે એ ભાઈ તું શું કરે છે? શું કરું છું? આટલા ખાડામાં પિયા તું નહીં આવી રહ્યો? હા, મોટો ખોદવો પડશે. લો માસી આમ જોવો તો લ્યો ચાલો બીજા માસીને જોવા દે. આ બાજુ ચાલુ વિડીયોમાં ફોટો પડે ભાઈ. ચાલો થંબનેલ માટે તો જોઈએ ને. પધરાયું હા ઈટો આવી ગઈ ને. પેલું પાન લઈ લે. તાર શું કરવું? રમવાનું નહીં આય. ઓકે જબરદસ્ત. અમારા અહીં ચાલો હવે જોડે તમને છે ને મસ્ત મનીષા માસીની વાડી બતાવી દઈએ. હા હે એક વાડી તો બતાવીએ આપણે. એટલે હા આ કોના ખબર છે કહેજો હા અને આને શું કહેવાય એ પણ કહેજો. હા અડે અને મુરઝાઈ જાય જોઈ શકો છો. જો હે હા દરેક પાન જોઈ લો. દરેક પાન હે બધા પાન મુરઝાઈ જાય. જો ચલો મરચી પણ છે અહીંયા. હા આ રહી મસ્ત મરચી. આ તો જીફર છે. મરચો હે આ જોરદાર. કયું કુમઠી મરચું? હા ને જીફર પતલું. સરસ લ્યો જોરદાર કામ કરી રહ્યા છે.
બરોબર જિંદગીમાં સારું કામ કર્યું આજે લે ના બોલીએ એટલે સારું પ્રોત્સાહન આપીએ. અંજનભાઈ રોજે સારું કામ કરીએ રોજ તમને જમાડતા નથી એ સારું છે અરે અમે પ્રોત્સાહન આલીએ જ માસી અમને તમે સારું કામ કરો છો એમ જો હાલ દે મહેશ કાકા તાર સાયકલ તને ગાડીમાં નહીં બી હારતે ભાઈ હા ચલો માસી ને પેલી બાજુ પણ છે હજી બગીચો આ બાજુ એકલો નહીં કઈ આ થોર છે થોર કયું ફૂલ લાયા તમે પાછું હા આ થોર જ છે ને આ ગુલાબ છે હે લો ગોઠડી મતલબ વાહ આપણ મરચી જ છે ભાઈ તો નહીં આવે પણ સો પીસ મસ્ત લાગશે અહીંયા જે દેખાઈ રહી છે એ ટાઈપનું છે આ પ્લાન્ટ છે આપણે આ રોપવાનો છે આમાં ને એમાં માનવભાઈ જો બેસી ગયા છે ધોવા માટે તો ચાલો આપણે આ પ્લાન્ટ રોપી દીધો છે એમાં પાણી પાઈ દઈશું આપણે હા પાણી પાઈ દેવાનું બેટા કઈક આવો લાગે છે અત્યારે આ પ્લાન્ટ થોડું થોડું પાણી દેશું એલોવેરાની કંઈક અલગ વસ્તુ મેં પણ પહેલી વખત જોઈ છે આ એલોવેરા છે હાઈટમાં જોઈ શકો છો હા અને એમાંથી આવી કંઈક દંડી નીકળે જો અને એમાંય પાછા ફૂલ આવ્યા હતા જોરદાર છે આ એલોવેરામાંથી આવ્યું એ જો તું બીજી વાત છોડ આ એલોવેરાનું લાકડું જો પહેલી વાર છે ને હા લ્યા હા લ્યા હાઇબ્રિડ નહીં પાછું હા પહેલી વાર જ જોયું પણ હા હે ને? હે એલોવેરા પણ હા લે મોટા થાય તો જ આવે એવું દેખાયું મનુ કેવું છે એ દેખાય મસ્ત આ દેખાય જો પ્લેન જાય અલે આમાં ફોકસ ન થતું આ થયું એડો ભાઈ એ જાય આ મને નહીં દેખાતું આ દેખાયું લાઈટ દેખાયું. થાય આમાં તો એ જાય થાય એ ગયું જો જાય મનુ એ જોઈ લીધું જાય. ને તે જો ભાઈ બે ત્રણ પેલા જો ખાતા માનો. બેઠા બેઠા પ્લેન જોયું છે કેવું જાય પ્લેન ચુમ ચુમ મને નીચેથી આવ્યા ને તો માનો કે મમ્મી મને પ્લેન બતાવજો કે હા અંજન દેખાડી દીધું પ્લેન એ જાય દેખાય છે ફોકસ નહીં થતું આમાં બહુ એટલું બધું હે માનું બીજું આવશે એ બતાવીશ હો બેટા ઓકે તો આજે મને મસાલા પાપડ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી એટલે આપણે મસાલા પાપડ બનાવી લીધા છે આપો બેટા ચલો ખાઈ ટેસ્ટ કરીને કહીએ મસાલા પાપડ કેવા લાગે છે મેં બનાયા એટલે હારા જ લાગશે ના હારા લાગે તોય ખાવા બરોબર સારું ચલો બનાવી દો મને ચખાડો પછી હું કહું કેવા લાગે એમ પૈસા થાય સોરી ગર્લ્સ માથા ભરે ભૈરું છે મારું એવું કહો તમે નહીં કેવું બોલો ને. એકવાર ગાઓ મારા માટે ગાઓ જો આપણને સિંગિંગ આવડતું નહીં આવડે બહુ મસ્ત આવડે છે હા પણ ગાતા નહીં ગાવ તો આપણે એક દિવસ એવો વિડીયો બનાવીશું બિલકુલ નહીં અંતાક્ષરી રમતો કોણ સૌથી સારું બેસ્ટ ગાય છે એવું કમેન્ટ કરવાનું રિયા ના કાગડા જેવો અવાજ છે મારો સોરી ગર્લ્સ કાગડા જેવો અવાજ છે મારો
બધું ના મળે. ઓકે મળે આપું. ચલો આ પાપડ ખાવો હોય ચલો મસાલા પાપડ થઈ ગયા છે રેડી રેડી. અને ચાખી અને ત્યાં ચીઝ પડી છે. ના યાર ચીઝ વાળું પણ આવું મારે ખાવું તું ના ખાઈશ. મન તો આપ ચીઝ આપું છું પડી આપું છે. છું ક્યુબ છે. તો આમ ખવાય ખાતાય આવડતું નહીં માણસો. આજનો વિડીયો જોજો ભાઈ અમારો ગઈકાલનો શોર્ટ્સ અમે અપલોડ કર્યો તો કેવું લાગ્યું ભાઈ? મસ્ત બન્યા મસ્ત બન્યા છે. કોઈ વખત મહેનત ના કરવી પડે ને એટલે સારું બોલવું પડે તો બનાવી આલે ઘરવાળું. ભાઈ તમારા જોડે આવું થતું હોય તો કહેજો, કમેન્ટમાં કહેજો અમને. 365 અમે જમવાનું તમને બનાવીને આપીએ છીએ લે ભાઈ માનવનો ફોટો પાડીએ ને લે એમાં તમે એક દિવસ બનાવીને ખવડાવવામાં કોઈ નવાઈ નહીં કરતા બરોબર, વાંધો નહીં. મસ્ત સારું ચલો. શું કરું છું હે શું કરું છું? સાયકલ કાપું છું. કેમ સાયકલ કાપું છું? હે નડે છે? કઈ નડે છે? શું નડે છે? ડંબુ એવું નડે છે તો કાન નાખવાની હે કોણ રોવે છે એમ હે? ચાલો રાત્રે ઉનાળો ચાલુ થઈ ગયું છે એટલે મીટિંગ ચાલુ થઈ ગઈ છે. બાજુમાં બેસવા ગયા હતા, બેસીને આપણે પાછા હવે ઘરે આવી ગયા છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે. માનો પણ હજી સુધી આજે જાગે છે, ચાલો એને પણ સુડાઈ દઈએ, આપણે પણ સુઈ દઈએ. આ તમારો બ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય, ગુડ નાઇટ. મળીએ એક નવા બ્લોગમાં નવી શરૂઆત સાથે.